આજે વિશ્વભરમાં વિશ્વ વન્યજીવ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ વર્ષની થીમ છે વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ, ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ. આ થીમ આજના દિવસ પર વૈશ્વિક સંરક્ષણ પ્રયાસોમાં ટકાઉ ભંડોળની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. ગુજરાતના સાસણગીરમાં પ્રોજેક્ટ લાયન એશિયાટિક સિંહોની વસ્તીના સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત છે. આનાથી સારા સંચાલન અને સામુદાયિક ભાગીદારી દ્વારા સિંહોના લાંબા ગાળાના અસ્તિત્વની ખાતરી થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ 2020ના રોજ પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી, જેનો હેતુ એશિયાટિક સિંહોના સંરક્ષણને સુનિશ્ચિત કરવાનો છે. આ પહેલ સામુદાયિક ભાગીદારી, ટેકનોલોજી, વન્યજીવન આરોગ્ય સંભાળ, વસવાટ વ્યવસ્થાપન અને માનવ સિંહ સંઘર્ષ ઘટાડવા પર કેન્દ્રિત કરે છે. ગીરમાં એશિયાટિક સિંહની સંખ્યા 2010માં 411, 2015માં 523 અને 2020માં 674 સુધી પહોંચી છે. પ્રોજેક્ટ લાયનનો હેતુ એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધનને સુનિશ્ચિત કરવાનો તો છે જ, પણ 2020ની વસ્તી ગણતરી મુજબ આશરે 674 એશિયાટિક સિંહ વસવાટ કરી રહ્યા છે. 9 રાજ્યના તાલુકાઓમાં કુલ 30,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહોની વસ્તી છે. પ્રોજેક્ટ લાયનને 2 નવેમ્બર 2022ના રોજ ભારત સરકારના વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા કરોડોના બજેટ સાથે 10 વર્ષના સમયગાળા માટે મંજૂર કરવામાં આવ્યો હતો. ગીરમાં સંરક્ષણ પ્રયાસો અને પ્રવાસનને સંતુલિત કરવા માટે 2017માં આંબરડી સફારી પાર્કની રચના કરવામાં આવી હતી. ગીર ઓનલાઈન પરમિટ બુકિંગ સિસ્ટમની શરૂઆત થયા બાદ સફારીનો અનુભવ વધુ સુવ્યવસ્થિત બન્યો છે. ઇકો ટુરિઝમના કારણે સાસણથી તાલાલા અને જૂનાગઢ સુધીના સ્થાનિક કારીગરો, હસ્તકલાના કામદારો અને ખેડૂતોને પણ ફાયદો થયો છે, જેઓ તેમના ઉત્પાદનો સીધા મુલાકાતીઓને વેચી શકે છે. ગામના ઘણા લોકો હવે પોતાની દુકાનોમાં સ્થાનિક માલના વેચાણ અને પરિવહન સેવાઓ દ્વારા કમાણી કરી રહ્યા છે, જેથી સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળ્યો છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.